સુરતના કાપોદ્રા વિસ્તારમાં 30 કરોડ રૂપિયાના હીરાની ચોરીનો કેસ હવે એક મોટા ઘટસ્ફોટમાં બદલાયો છે. પોલીસે તપાસમાં સામે આવ્યું છે કે જે વ્યક્તિએ આ ચોરીની ફરિયાદ દાખલ કરી હતી તે જ આરોપી નીકળ્યો છે. ડીકે સન્સ ડાયમંડ કંપનીના માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરી પર જ ચોરીનું તરકટ રચવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલ ડીકે એન્ડ સન્સ હીરા કંપનીમાં કેટલાક દિવસો પહેલા પ્રકાશમાં આવેલી 30 કરોડની હીરા ચોરીની ઘટનામાં અચાનક નવો ટર્ન આવ્યો. ક્રાઇમ બ્રાન્ચ અને કાપોદ્રા પોલીસની સંયુક્ત તપાસમાં ચોંકાવનારો ભેદ ખુલ્યો છે. ફરિયાદી પોતે જ ચોરીનો રચયિતા નીકળ્યો. ડીકે એન્ડ સન્સના માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમની કંપનીમાંથી કરોડો રૂપિયાના હીરા ચોરાઈ ગયા છે, પરંતુ ઉલટ તપાસ હાથ ધરાતા સમગ્ર કેસનું રહસ્ય ઉકેલાઈ ગયું છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે કંપનીના માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરી, તેના પુત્ર પિયુષ ચૌધરી, ડ્રાઈવર વિકાસ બિશ્નોઈ અને મદદગાર રામજીવન મળીને આ ચોરીનો પ્લાન કર્યો હતો. ઉદ્દેશ માત્ર એક હતો, વીમા પકવવો અને 30 કરોડ રૂપિયાના ઊભા થયેલા દેવામાંથી કંપનીને બહાર લાવવી. તપાસમાં ખુલ્યું છે કે કંપનીમાંથી કોઈપણ પ્રકારના હીરાની ચોરી થઈ જ નથી. આ સમગ્ર ઘટનાને ખૂબ કાયદાકીય રીતે વળગી રહે તે રીતે પળેપળનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. અગસ્તના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં એવી એક વર્દી આવી કે કપૂરવાડી વિસ્તારમાં એક 4 માળના જો ડાયમંડના વેપારી છે, જો ડીકે સન્સ, જેના પૂરા નામ છે ડાયમંડ કિંગ એન્ડ સન્સ, એના ચૌથે માલે પર આવતી અને કારખાનેમાં એના તિજોરી ગેસ કટર से કાપી અને લગભગ જો 32.5 કરોડ રૂપિયાના જો ડાયમંડના આમાંથી જો ઘરફોડ ચોરી થઈ છે. એના તાત્કાલિક જો ઇન્ફોર્મેશન મળતા પોલીસના સમગ્ર ટીમ, ડીસીપી ઝોન 1 આલોક કુમાર, એની કાપોદ્રા એના પૂરી એના સ્ટાફ, એ ડિવિઝન એસીપી વિપુલ પટેલ અને ક્રાઇમ બ્રાન્ચના આખી ટીમ જો ત્યાં પહોંચી જોઈએ અને તમામ પ્રકારના જો પુરાવો, આ બહુ મોટી એક ચોરીના બનાવ બનેલા હતા, જેના લીધે તમામ ઉચ્ચ અધિકારીઓ લઈને બધા લોકો ત્યાં પહોંચીને પુરાવા ભેગા કરવાના ચાલુ કર્યા જોઈએ. ત્યારે જ જ્યારે ટોટલ સીન ઓફ ક્રાઇમને પૂરા એનાલિસિસ કરવામાં આવ્યા તો તુરંત એકદમ ઘણા બધા જો આમાં ડાઉટફુલ ચીજો આપણા ધ્યાન ઉપર આવતી હતી. આમાં ખાસ કરીને જોવામાં આવેલા કે જો ચોથે માળે પર જોવા માટે નીચેના જો ગેટ હતા એના અંદરના બાજુ તાલા આમાં લાગતા હતા. આ તાલા ખુલ્લા હતા, જો એમાં કોઈ બી પ્રકારના કોઈ બળ વાપરવાના, એટલે કે કોઈ કટર से કાપ્યા હોય, કોઈ હથોડા से મારા હોય, આ પ્રકારના કોઈ એક નિશાન આમાં નહીં હતા. તો એક પ્રાથમિક દ્રષ્ટિએ થોડા એક આમાં એક ડાઉટ ઊભા થયા કે એમાં કેવી રીતે બની શકે જોઈએ. છતાં જો આપણા પૂરી ટીમ અલગ અલગ કામ કરતી હતી. ફરિયાદ થઈ, ફરિયાદમાં ટોટલ જો દેવેન્દ્ર કુમાર ગેનારામ ચૌધરી, જે કંપનીના માલિક છે, જો 48 વર્ષ ઉંમર છે, બાड़मेरના રહેવાસી છે, જો રાજસ્થાનનો જો એના ટોટલ જો ફરિયાદ આપી જોઈએ, ફરિયાદમાં અલગ અલગ કેરેટ્સ જો પોલિશ્ડ જો ડાયમંડ હતા, 8,900 જેટલા કેરેટ્સના ડાયમંડના અલગ અલગ સાઇઝોના અને સાથોસાથ 25,000થી વધુ કેરેટના જો રફ ડાયમંડ જો અનપોલિશ ડાયમંડ, એના આ પ્રકાર મળાઈને ટોટલ 32.5 કરોડ રૂપિયાના ચોરીના ફરિયાદ થઈ જોઈએ. ફરિયાદ આધારે પછી એફએસએલના ટીમો અને સમગ્ર જો પૂરા જો ડોગ સ્ક્વોડ છે, બધી ટીમો ત્યાં કામ પર લાગી જોઈએ. તો અમારા જો તપાસમાં બેસિક જો ચીજો અમે જાણવા મળેલા જોઈએ, તો આમાં એક તો એવું જાણવા મળ્યા હતા કે જો પ્રાથમિક રીતે અમે લોકો પૂછપરછ કરી કે એમાં એટલા મોટા એમાઉન્ટ હોય તો વોચમેન કેમ નથી રહ્યા નાઇટમાં. તો ખબર પડી કે 29 જુલાઈ એટલે મતલબ આ બનાવને કરીબ 17-18 દિવસે પહેલે જો આ વોચમેન जो 24 કલાક રહેતા હતા એના વધારે મતલબ ફાઇનાન્સના બહાના હેઠળ ભાઈ બહુ પૈસા ખર્ચ થાય છે, જરૂરત નથી નાઇટમાં, એના છૂટા કરી દેવામાં આવેલા હતા. પછી જો લોક અમે જે રીતે બતાવ્યા કે લોક જો તોડવામાં આવેલા એના કોઈ પણ પ્રકારના એના ઉપર નિશાન નહીં હતા જેના ઉપર લોકને બળજબરી તોડવામાં આવેલા હોય. ફિર અંદર અમે જ્યારે બિલ્ડિંગની તપાસણી કરી ત્યારે જો ફાયર સેફટીના પૂરા જો સાધનો હોય છે, કારણ કે જ્યારે ગેસ કટર વગેરે યુઝ થાય, ફ્લેમ આવે, એના આગ થાય તો ઓટોમેટિક જો ચાલુ થઈ જાય. તો આ ફાયર સેફટીને બી બંધ કરી, મતલબ ત્યાં બધા સિસ્ટમ જો હટાવી દેવામાં આવેલા હતા કે આ અત્યારે અમે આર્થિક રીતે પોસાતા નથી, એના માટે ફાયર સેફટીની જરૂર હતી. એના કહીને અમુક દિવસ પહેલા એના ફાયર સેફટી બંધ કરી દેવામાં આવેલા હતા. પછી જો આ બિલ્ડિંગમાં જો સીસીટીવી કેમેરાઓ ઘણા બધા લાગ્યા હતા, આના ઓછા કરી દેવામાં આવેલા હતા કેમેરાઓ, અને બધા ડીવીઆર અલગ અલગ જગ્યા હતા. ડીવીઆર કાઢીને એક જ ડીવીઆર બધા કરીને સર્વર રૂમ જો છે, જો સર્વરો ઘણા બધા સર્વરના વચ્ચે આ ડીવીઆર હતા. જો એક કોમન કોઈ આદમી હોય, કોઈ ચોર હોય,
આ પ્રાથમિક દૃષ્ટિએ ખબર નહીં પડે એના કે ડીવીઆર કોણ છે ડીવીઆર, પરંતુ એટલા સર્વરના વચ્ચેમાંથી એક જ ડીવીઆર ગાયબ થયા, જેનાથી બધા જો સીસીટીવી કેમેરાઓના કનેક્શન હતા. આ એક બી આપણા ડાઉટફુલ હતા જો, અને બાકી કેમેરાઓનો જો તોડફોડ કરવામાં આવી હતી આ અલગ થઈ જાય. પછી જો આ ટોટલ જો લોક, જો મેઇન ગેટ પર લોક હતા, આમાં કુલ અમે લોકો પતા કર્યા તો 12 જેટલા લોક હતા. 12 જેટલા લોકમાં 10 લોક, 12 એના ચાબીઓ હતી જો, 12 ચાબીઓ હતી. 10 ચાબીને અમે લોકેશન મળી ગઈ, મતલબ અમે લોકો લીધા જોઈએ ક્યાં કોનો કોનો પાસે છે. 2 ચાબીઓનું લોકેશન નહીં મળી કે ક્યાં છે. એક આ બી ડાઉટ હતા કે આ ચાબીઓ તેના ખોલવામાં આવેલા છે, મતલબ કોઈ અંદરના વ્યક્તિ આમાં સામેલ છે. એટલા તપાસમાં જોઈએ કે કોઈ ટીપ આપવાવાળા અંદરના હશે. અને પછી જો હીરાના જેટલા બી જોખમ હતા એના આવક જાવકના બિલો અમે લોકો લીધા. આમાં ઘણા બધા ડિસ્ક્રિપન્સીસ અમે જોવા મળી જોઈએ કે બરાબર મેલ નથી કરતા. આ પ્રકારના બી હતા. ઘણા બધા ખોટા ઉપજાવી કાઢેલા હોય એવું પણ જાણવા આપણે મળ્યા જોઈએ. ફિર ચોથા માણસ જાય બીજી બી ઓફિસે, કોઈ જગ્યા નથી, સીધા ચોથા મંજિલ ઉપર ગયા અને કામ કરીને ત્યાંથી નીકળી ગયા. તો એક આ પ્રકારની બી ચીજો ટીમ જો જોઈ પેરેલલી ડિટેક્શન માટે સીસીટીવી કેમેરાઓ જોવાની ચાલુ હતી. 8 જેટલા પીઆઈ ક્રાઇમ બ્રાન્ચ અને ઝોન 1ના અને 9 જેટલા પીએસઆઈ, 150 માણસોનો અલગ અલગ ટીમો બનાવી હતી. અને 150 જેટલા અમે લોકો સીસીટીવી કેમેરા ચેક કર્યા. કેમેરામાંથી પુરાવા મળ્યા કે ઓટો રિક્ષા આવે છે, ઓટો રિક્ષા ઉપર જો 2 વ્યક્તિ अपने कंधा ઉપર જો હેવી કોઈ ચીજ જો ગેસ કટરો વગેરે હતા લઈને જઈ રહ્યા છે. પછી અમે ટ્રેસ કરતા ગયા પાછળ એના. જ્યારે આ રિક્ષા પરત જાય છે એના ગોતતા અમે લોકો ગયા તો એક જગ્યાથી બીજા રિક્ષા, ત્રીજા રિક્ષા, પછી એક ટેમ્પા આવે છે જો, આ ટેમ્પામાં બધા આ લોકો બેઠીને જાય છે. તો કરતે અમે લોકો દેવાત ગામ સુધી